બગસરા શહેરમાં ભાજપના કાર્યકર્તાઓએ દ્વારા જીએસટીના દરમાં ઘટાડો થતાં જનજાગૃતિ અર્થ વેપારીઓનું મંતવ્ય જાણ્યું અને કાર્યકર્તા દ્વારા ભાજપના સ્ટીકર લગાવાયા। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં સુધારો કરતા સીધો લાભ સામાન્ય જનતા મેળવી રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લાના પ્રમુખ અતુલભાઈ કાનાણીની આગેવાની હેઠળ બગસરા શહેરમાં જીએસટી સુધારાઓ અંગે જનજાગૃતિ ફેલાવવાના અર્થે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વેપારીઓ સાથે મુલાકાત કરતા અમરેલી જિલ્લાના પ્રમુખ અતુલભાઈ કાનાણી, ચિરાગ પરમાર સહિત ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તમામ વેપારીઓનું રૂબરૂ મુલાકાત કરી જીએસટી અંગે માહિતગાર કરવામાં આવેલ। રિપોર્ટર અશોક મણવર, અમરેલી। મારું નામ પરમાર ચિરાગ। આજ રોજ અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એક મિશનને આજે અમે પાર પાડવા માટે અમે નીકળ્યા છીએ અને ખાસ કરીને અમરેલી જિલ્લાના અમારા પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી શ્રી પધાર્યા છે અને તમામ સંગઠનના તમામ લોકો, તમામ સદસ્યશ્રીઓ, તમામ વેપારીઓ સાથે અમે જોડાઈ છે અને વેપારીનો જે આજનો માહોલ છે, વેપારી લોકો આજ સામેથી એમ કહી રહ્યા છે કે આજ નરેન્દ્ર મોદી સાહેબે જે જીએસટી ઘટાડ્યું અને બગસરાની જનતા ખુશખુશાલ છે આનાથી। અને તમામ એક તો પહેલાં તો વેપાર વધવાનો છે ખૂબ બગસરાની અંદર। એનું રીઝન એવું છે કે જે જીએસટીના દર ઓછા થયા છે એના હિસાબે ભાવ પણ ઘટાડો થયો છે। એના માટે અમે આજે મેઇન બજારમાં અમે લોકો મુલાકાતે નીકળ્યા છીએ, પણ અહીંયા એક ઊંધું થયું છે। અમે બગસરાની અંદર અમે ભાજપના તમામ પરિવારનું સ્વાગત કરી રહ્યા છે, તમામ વેપારીઓ સ્વાગત કરી રહ્યા છે, કોઈ ફૂલોથી સ્વાગત કરી રહ્યા છે, કોઈ મૂર્તિ આપીને સ્વાગત કરી રહ્યા છે। તમામ સામેથી સ્વાગત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ જે આ જીએસટીના દર ઘટાડ્યા તેથી અમે ખુશખુશાલ છીએ। જય હિન્દ, જય ભારત। આજે સારા દેશમાં એક ખુશીનો માહોલ છે, લોકોમાં, વેપારીઓમાં, આમ જનતામાં। જીએસટી દર ઘટવાને કારણે લોકોને ઘણા જ ફાયદા થઈ રહ્યા છે। જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ઘરમાં ઉપયોગી ચીજવસ્તુઓના ભાવ ઘટવાને કારણે લોકોને ખૂબ આનંદિત છે, ખુશી છે। અગાઉ જે 28% ઉપરાંતનો દર હતો જીએસટીનો એ ઘટાડીને 12% અને 5% સુધી કેન્દ્ર સરકાર લાવી છે, ત્યારે એને કારણે લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે। એને કારણે આજે બગસરા શહેરના વેપારીઓ સાથે મુલાકાત માટે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કાર્યકર્તાઓ સાથે, આગેવાનો સાથે અમે બધા જ વેપારીઓને મળવાના છીએ, એમના દુકાને જઈને પ્રતિભાવો જાણવાના છીએ કે સરકારે જે આ ભાવ ઘટાડો કર્યો છે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે, જેને કારણે શું ફાયદો છે અને આગામી દિવસોમાં એના શું પ્રત્યાઘાતો થવાના છે। આને લઈને વેપારીમાં શું પ્રતિક્રિયા મળે છે? વેપારીઓ ખૂબ જ ખુશ છે, દરેક વસ્તુમાં ભાવો ઘટ્યા છે। વેપારીઓને કારણે, ખુશીને કારણે લોકોમાં પણ ખુશી વ્યાપક છવાઈ ગઈ છે। લોકોને પણ જે પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ સસ્તામાં મળી રહી છે, એટલે આગામી દિવાળી ખૂબ જ ખુશીમાં જવાની છે લોકોની, એવી અમને પૂરેપૂરી શક્યતાઓ છે ને ભાસ લાગે છે।